સુરતમાં 4 માસની બાળકીનું અપહરણનો મામલો સામે આવ્યો છે। અપહરણ કરનાર દંપતીની ધરપકડ કરવામાં આવી છે તો 24 કલાકમાં પોલીસે બાળકીને સુરક્ષિત શોધી કાઢી 1500 સીસીટીવી અને 150 પોલીસની મદદથી બાળકી મળી આવી અને રમાડવાના બહાને બાળકીને ઊંચકી લઈ ગયા હતા। દંપતી તો માતાપિતા દૂર જતા જ બાળકીને લઈ ફરાર થઈ ગયા હતા। અઠવા પોલીસ મથકે અપહરણની ફરિયાદ પણ નોંધાઈ હતી। क्राइम ब्रांच द्वारा मोटी कार्यवाही करवामां आवी छे। मोरबी एलसीबीनी टीमे करोड़ों रूपियानो इंग्लिश दारूनो जत्थो झड़पी पाड्यो छे। बातमीना आधारे ચોટીલા રાજકોટ હાઈવે પર સુગર એન્ડ સ્પાઇસ હોટલ નજીક એલસીબીએ દરોડા પાડ્યા હતા અને દરોડા દરમિયાન એક વાહનમાંથી કુલ 31,752 બોટલ વિદેશી દારૂ અને બિયર મળી આવ્યા હતા, જેની અંદાજિત કિંમત આશરે 1,93 લાખ થાય છે। સાથે જ પોલીસે 25 લાખનું વાહન, એક મોબાઈલ અને 3200 રૂપિયા રોકડ મળી कुल 2,18,55,560 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। કાર્યવાહી દરમિયાન રાજસ્થાનના ઉદયપુરના લલિતકુમાર પ્રતાપજી ખરાડી નામના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂ મોકલનાર, વાહન માલિક અને જથ્થો મેળવનાર સહિત 3 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। મોરબી એલસીબીના પીઆઈ એમપી પંડ્યા અને તેમની ટીમે આરોપીની આગળની તપાસ માટે વાંકાનેર તાલુકા પોલીસને સોંપ્યો છે। संवाददाता रवि अमारी साथे जोड़ाई गया है। रवि, दारूनो जत्थो जप्त करवामां आव्यो छे, कया प्रकारे आखो पर्दाफाश करवामां आव्यो हतो? मोरबी क्राइम ब्रांच ने एक चोक्कस बातमी मળી હતી કે એક મોટા વાહનમાં વિદેશી દારૂનો જથ્થો પસાર થવાનો છે। આ બાતમીના આધારે હાઈવે પર સુગર અને સ્પાઇસ હોટલ નજીક વોચ ગોઠવવામાં આવી હતી। શંકાસ્પદ વાહનને અટકાવીને તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। વાહનમાંથી પંજાબમાંથી આવેલો વિવિધ બ્રાન્ડનો દારૂ જોવા મળ્યો હતો અને આ પંજાબના ભટિંડા તેમજ પંજાબના અલગ અલગ જે વિસ્તારો છે ત્યાંની લીઝ ફેક્ટરીમાંથી આ દારૂ મોરબી સપ્લાય કરવામાં આવ્યો હતો। ભટિંડા, બાટાલા, પંજાબના જે માહોલી છે ત્યાંથી આ અંગ્રેજી દારૂનો બિયર, દારૂ સહિતનો જથ્થો મોરબી એલસીબીએ ઝડપી પાડ્યો છે। જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। એસઓજી દ્વારા નકલી નોટ ઝડપી પાડવામાં આવી છે। 100 તથા 200ના દરની 38 નકલી નોટ ઝડપાઈ છે। 29 વર્ષીય નૈતિક મહેતાની કરવામાં આવી છે ધરપકડ। તો A4 સાઇઝના પેપર, પ્રિન્ટર કમ સ્કેનર સહિતની વસ્તુઓ ઝડપી પાડવામાં આવી છે। આરોપી વિરુદ્ધ અગાઉ અપહરણ, દુષ્કર્મ, ઘરફોડ, ચોરી સહિતની કલમ હેઠળ 2 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે। સુરતના ઉત્તરાણ વિસ્તારમાં નકલી ઘીનો મોટો કૌભાંડનો પર્દાફાશ થયો છે। ઉત્તરાણ પોલીસ અને ફૂડ સેફટી વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં રંગોલી ચોકડી પાસે આવેલા અવસર પ્લાઝા કોમ્પ્લેક્સમાંથી શ્રી સહજાનંદ ગાય ઘી અને શ્રી ગજાનંદ ગાય ઘી નામે વેચાતું શંકાસ્પદ ઘી ઝડપાયું છે। તો સ્થળ પરથી હજારો ડબ્બાઓમાં ભરાયેલ આશરે 583 લીટરથી વધુ ઘી તેમજ તેને બનાવવામાં ઉપયોગ થતી મશીનરી અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે। પોલીસે કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી નિહાર ભરતભાઈ મોવલિયા નામનો આરોપીની ધરપકડ કરી છે, જ્યારે પિયુષ વિઠ્ઠલભાઈ સાંગાણી નામનો આરોપી ફરાર છે અને તેની શોધખોળ ચાલી રહી છે। તો પ્રાથમિક તપાસમાં શંકા વ્યક્ત કરવામાં આવી છે કે સોયાબીન તેલ અને કેમિકલનો ઉપયોગ કરીને નકલી ઘી તૈયાર કરી જાણીતા બ્રાન્ડના નામે પેકિંગ કરીને બજારમાં વેચવામાં આવતું હતું। તો અધિકારીઓએ ઘીના નમૂનાઓ લેબોરેટરીમાં મોકલી તપાસ શરૂ કરી છે અને કયા સ્થળોએ આ નકલી ઘી સપ્લાય થઈ રહ્યું હતું તેની દિશામાં પણ તપાસ ચાલી રહી છે। વેલંજા ખાતે આવેલ ટાટા ડેરી પ્રોડક્ટ નામની સંસ્થામાં શંકાસ્પદ ઘીનું ઉત્પાદન થઈ રહ્યું છે, તેથી અમો અને ઉત્તરાણ પોલીસ સાથે ત્યાં રેડ કરી અને ત્યાંથી શ્રી સહજાનંદ ગાયનું ઘી અને શ્રી ગજાનંદ ગાયનું ઘીના 2 નમૂનાઓ પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલાવી આપવામાં આવે છે। તેમજ ત્યાંથી ત્યાં 582 કિલો જેટલો શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવેલ છે। શ્રી સહજાનંદ ગાયનું ઘી અને શ્રી ગજાનંદ ગાય ઘી આ 2 બ્રાન્ડના ઘીનું ત્યાં ઉત્પાદન થતું હતું।